બોલો સદગુરુદેવ કી જય. એક સર્વોપલ્લી રાધા સ્વામી નામનો પંથ પરવર્તે છે. એમાં રાધા તે સુરતા છે અને સ્વામી તે ભગવાન સ્વરૂપ શબ્દ બ્રહ્મ છે. મીરાજે અખંડ વરને વરવાની વાત કરી. એ અખંડ વર એટલે કોઈ વ્યક્તિ નહીં, પણ શબ્દ સ્વામી પોતે. એ શબ્દ બ્રહ્મને વરવાને માટે એની સાથે સંબંધ બાંધવાને માટે માધ્યમ તે ગુરુ છે. આપણે સ્વાભાવિક વ્યવહારમાં કહેતા હોય ને કે વાડ વગર વેલો ચડે નહીં. વ્યવહારિક સંબંધો કંઈ કરવા હોય તો એમાં કંઈ ઓળખાણ જોઈએ, કોકનો આધાર જોઈએ. એ આધારથી આપણા સંસાર વ્યવહારના સંબંધોના જોડાણ થાય છે. માધ્યમ કાંઈક જોઈએ છીએ. તો સુરતા શબ્દના યોગ માટે માધ્યમ જાગ્રત સંત પુરુષ ગુરુ છે, જે દયા કરી અને બ્રહ્મ સંબંધ બાંધી આપે છે. બ્રહ્મ સંબંધ એટલે સુરતા શબ્દનો યોગ, એને જ બ્રહ્મ સંબંધ કહેવાય છે. ને જે સ્વામીને વર્તા સુરતા રાધા ક્યારેય દુખિયારી રહેતી નથી. સુરતા રાધા ક્યારેય પણ દુખિયારી રહેતી નથી, કારણ કે આ સ્વામીની સધરતા જેટલી છે, એની સાયા એવી છે, એની હૂંફ એવી છે, એનું વાત્સલ્ય એવું છે કે ક્યારેય સુરતાને દુઃખની અણસાર મળે નહીં. જેને સૂફી સંતો, જ્ઞાનીઓ અખંડ સુખ કહે છે, નિત્ય સુખ કહે છે, અવિશળ સુખ કહે છે. અખંડ સુખ એટલે જે કોઈ દી ખંડિત ન થાય. અવિશળ સુખ એટલે જે કોઈ દી છળે ને, છળે નહીં એટલે સલાયમાન ન થાય, મટે નહીં. ટૂંકમાં અખંડ સુખ, અવિશળ સુખ, નિત્ય સુખ, જે કાયમને માટે રહે, એ નિત્ય સુખ છે. અખંડ સુખ, અવિશળ સુખ, નિત્ય સુખ. આ અખંડ સ્વામીને ઓળખતા છે, તો એની ઓળખાણ અનુભવી ગુરુ વગર નથી. ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળમાં. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, ગુરુ સેવા વિના ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળની અંદર
અખંડ સુખ કોઈને મળ્યું નથી. એટલે આપણા સમૃદ્ધ ધણી શિરતાજ માથાના મુંગટમણી ઉગારામ દાદાએ કીધું કે ભાઈ, વારું તન મન ધન કેના ઉપર? કે ગુરુ ઉપર. વારું તન મન અને ધન જે પદ પરખાવન હારા. સદગુરુએ જે પદને દયા કરીને પરખાયું. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે જે પદને સમજ્યા વિના જીવ પામે દુઃખ અનંત, એ પદને પરખાવ્યું નમો હરિગુરુ ભગવંત. તો જે પદને પામ્યા વિના જીવ કાયમ દુઃખી રહે છે. દીવો થયા વિના જેમ ઘરમાં કાયમ અંધકાર રહે છે, એવી રીતે આ પદને પારખ્યા વિના અજ્ઞાન રૂપી દુઃખ જીવને કાયમ રહે છે. એ પદની પારખ, એનું ધ્યાન, એનું લક્ષ્ય સદગુરુએ બતાવ્યું. વારું તન મન ધન સભી પદ પરખાવન હારા. આવા જોગ અનંત વયા ગયા. એને છેલ્લે છેલ્લે લાભુ દાદાના વાસ્તામાં કીધું કે ભાઈ, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ, 4 યુગની વાતો તો ઠેક ઠેકાણે થાય છે. પણ કે ભાઈ, મારા નાથે સૃષ્ટિ રસી. આપણા રે ધણીએ જ્યારે સૃષ્ટિ રસાવી, અષ્ટકુળ પર્વત નવકુળ નાગ, સતની દોરી મેઘધારવે ગરાઈ, તઈ ઋષિ શીખતા છે 88,000. જેદી કુદરત મહારાજે પૃથ્વી રસાવી, તેદી તે આજ સુધીમાં 1440 યુગ. એમાંથી મારા ઈર્ષાગર ગુરુની દયાથી કહું છું, ક્યાં યુગની વાત કરું, ક્યાં યુગની વાત કરું. પણ ભાઈઓ, ગમે એ સમયની અંદર જીત ગુરુ શરણ સેવનારની છે. ગમે એ સમયની અંદર, ગમે એ કાળની અંદર જીત ગુરુ શરણ સેવનારની છે. વારું તન મન ધન સભી પદ પર ખાવન હારા. આવા જુગ અનંત વયા ગયા. પણ દાખલો બતાવો કે ગુરુ સેવા વિના ક્યાં જીવના આવ્યા છે નિસ્તારા. ઘણા એવું માનતા હોય કે નરસિંહ મહેતાને મીરાને ક્યાં ગુરુ હતા, એની વાણીમાં એવું ગુરુ જેવું ક્યાંય નથી આવતું. ક્યાંક ક્યાંક અમુક વાણીમાં ખટક દેખાણી છે. તો એના દરેક નામાસરણમાં નરસિંહ મહેતો તો એમ કહે છે કે નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળો. એટલે ભગવાનની જ વાત કરે છે ને. ગુરુ તો ક્યાંય બોલતા નથી, પણ નરસિંહ મહેતાને મન જ્યાં ગુરુ બોલવું જોઈએ ત્યાં ધરાર ભગવાન બોલાઈ જતું હતું. કારણ કે એને મન ઈશ્વર અને ગુરુમાં કંઈ ભેદ નહોતો દેખાતો, એને કંઈ ભેદ નહોતો દેખાતો. એટલી બધી દ્રઢતા થઈ ગયેલી હતી. તો એનો સ્વામી સાંભળો દામોદર બ્રાહ્મણ છે. દામોદર બ્રાહ્મણ પાસેથી દીક્ષા મળી અને શિવલિંગ એટલે સોહમપદની ભાન કરાવી. એ શિવને ઉપાસી અને આત્મસિદ્ધિને નરસિંહ મહેતો પામ્યો છે. પછી એકાદ વાણીમાં વળી ગાયું કે ગુરુપદને વંદીને ઓસરું, હું તો એક બાળક
અબુધ અજાણ મારા અપરાધની સામે ન જોશો દયાનિધિ, મારું બોલ્યું બોલ્યું તમે કરો પ્રમાણ. ગુરુપદને વંદી અને હું ઓસરું એટલે બોલું છું. અને ગુરુપદને વંદન થાય, ગુરુ સ્વરૂપમાં ધ્યાન જાય તો કેવળ જ્ઞાન આપનાર, શાશ્વત જ્ઞાન આપનાર ગુરુ જ છે. ગુરુ જ જ્યારે કોઈ પણના ઘટમાં સિંહાસન ઉપર આવીને બેસે ત્યારે જ સાસી જ્ઞાનની ધારા ચાલે છે. બાકી બધા મનબધીના ઉઠવણા હાલતા હોય, એ કડાકોટ હાલતી હોય, કંઈક અડધું હાંચું ને કંઈક અડધું ખોટું ને કંઈક આઘા પાછું. પણ જે ઘટમાં સદગુરુ સિંહાસન ઉપર આવીને બેહી ગયા, ન્યા તત્વચિંતકો હોય તો એનાથી એમ ન કહેવાય કે આ અભણ મહાપુરુષ છે ને એની વાણીની ખટકમાં અહીં એક શબ્દ ખોટો છે, કોઈથી કહેવાય નહીં, કહેવાય નહીં, કહેવાય નહીં. ગુરુપદને વંદીને ઓસરું એટલે બોલું, હું તો એક અબુધ અજાણ, મારા અપરાધ સામે ન જોઈશો દયાનિધિ, તમે બોલ્યું બોલ્યું કરો પ્રમાણ. બોલે જાઓ, અબોયલું નામ વિચારે જાઓ, પણ એને પ્રમાણ સિદ્ધ કરવું એ બાજી સદગુરુના હાથની છે. વિચાર અને બોલવાનું સફળ કરનાર ગુરુ છે. ગુરુ સ્વરૂપમાં ધ્યાન હોય તો તે વિચારધારાથી જ શાશ્વત જ્ઞાનની ધારા શરૂ થાય છે અને એક એક શબ્દમાં સત્ય ટપકતું દેખાય છે. અને એ વાણી મીઠાઈશવાળી છે અને એનો સૌ કોઈને આદર થાય છે. ખાંડ હું અજ્ઞાની ખાય એટલે એને ગળી ન લાગે, પાપીને, અપલખણાને. મગજમાં સક્રમ હોય એને એ નહીં ગળી લાગે. એ સક્રમ હોય ને એને ખાંડ દ્યો એટલે મંડે હસવા, લેર કરવા મંડે. પણ હાવ સક્રમ હોય ને સુદર્શન દ્યો તો મોઢું એનું બગડી જાય, બરાબર ને. પણ ખાંડ છે એ બધાને ગળી લાગે. એમ શાશ્વત જ્ઞાન, સત્ય જ્ઞાન, નિરંતર જ્ઞાન એ સર્વભોગ્ય છે. શાશ્વત જ્ઞાન એ કોઈ એકદેશી નથી, સ્વદેશી છે, સર્વભોગ્ય છે. જેની અંદર મતપંથ નથી, કોઈ વાડાબંધી નથી, જેમાં કોઈ મારા તારાનો ભેદ નથી, જેમાં કેવળ સત્યનો જ પ્રકાશ છે. અને કહેવાતા સર્વ મતપંથનો સાર જેની અંદર આવી જાય એને સમ્રાટ જ્ઞાન કહેવાય. બધા મતપંથનો સાર જેની અંદર આવી જાય એને સમ્રાટ જ્ઞાન કહેવાય છે. બંધ પાણી તો થોડા દિવસમાં ગંધાવા માંડે, પણ જે વહેતું પાણી છે એ કાયમને માટે નિર્મળ રહે છે. એમ મહાપુરુષોની વાણી બંધનવાળી નથી, નિર્મળ વહેતા જળ જેવી છે. એની અંદર ક્યારેય કોઈ પ્રકારની અસત્યની દુર્ગંધ હોઈ શકે નહીં, જે કેવળ નિર્મળ પ્રવાહ છે. એટલે બધાના કલ્યાણ માટે છે. એમાં કોઈ વાડાબંધી નહીં, મારું તારું નહીં, કોઈ ભેદભાવ નહીં. અપરાધ સામે ન જોશો દયાનિધિ. ઘણી વખત નરસિંહ મહેતો કે અમારા મનની એવી સ્થિતિ હોય, ક્યારેક બહુ ધ્યાન રાખીએ છતાંય એક બે શબ્દની એવી ખટક બોલાઈ જાય, પછી પાછળથી વિચાર આવે કે આ જરૂર નહોતી, આ થોડુંક
અજુગતું બે શબ્દ બોલાણા છે. એટલે તરત જ પછવાડેથી એવી પ્રેરણા થાય, જે શબ્દ બોલાવો એનો વળાંક લઈ એને સમજાવવા માટેની પ્રેરણા થાય, એટલે ઓલા શબ્દો આખા ભાવમાં ફેરવાઈ જાય અને એની સમજાવટ એવી રીતે થાય એટલે ક્યારેય સાંભળનારને કાનમાં ખટકો ન થાય. ક્યારેય ન થાય. ક્યારેય સાંભળનારને એનો કાનમાં ક્યારેય ખટકો ન થાય. આ ગુરુ સ્વરૂપનું ધ્યાન લક્ષ્ય. એટલે ગુરુ સેવા વિના નહીં સુખ. ત્રણ કાળમાં અહીં ભૂત ભવિષ્ય કે વર્તમાનની અંદર ગુરુ સેવા વિના સુખ નથી. ભલે પંડિત થઈને પૂજાય, કદાચ ભલે તીવ્ર બુદ્ધિ હોય, સારા કથાનકો પ્રખર ઇતિહાસોને કઈ જાણે, મોટી વિદ્વતાની ડિગ્રી મળી જાય, છતાંય આત્મધ્યાન થયા વગર એ સુખનો લાભ થતો નથી. આપણને જાજે વાતો આવડી જાય, જાજુ બોલતા આવડી જાય, બાજુ ગોખતા આવડી જાય, લોકો આપને પંડિત કે હાલો જ્ઞાની કે મહાજ્ઞાનીનું બિરદ બી આપી દે, તોય આત્મધ્યાન થયા વગર એ પરમ સુખની અણસાર મળતી નથી. આ એની વાતો કરતા આવડી. તમે જોઈજો કેટલાય આમ કામના દાંડ હોય, ધંધામાં ક્યાંય સેટ ન થતા હોય, પણ બધા બિઝનેસોની વાતો એટલી સુંદર જાણતા હોય. ની વાત કરે એટલે તમને એમ થાય કે આ તો કોઈ હું કરી નાખશે. ગમે એ ધંધા વિશે પૂછો એટલે બધી માહિતી તમને ઇંતથી ઇતિસો આપણે એમ થાય કે આનું નોલેજ કેવડું છે. એટલી સરસ વાતો કરે, પણ અજામત જેટલું કામ ફાવતું ન હોય. તો બધા ધંધાનું નોલેજ આવી ગયું એટલે શું આપણે સાવકાર થઈ ગયા ભાઈ? સાવકાર થઈ ગયા. એ કરતા ખાલી પેલ ગણતા આવડે તો 200 રૂપિયા કઈક સેટિંગ થાય. નકરી વાતો એ શું થાય? ભલે પંડિત થઈને પૂજાય, જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય. તોય પૂરણ સુખનું ધામ વિદ્વતાથી નથી મળતું. પૂરણ સુખનું ધામ અંતર ધ્યાનથી મળે છે. અંતર ધ્યાનથી પૂરણ સુખનું ધામ પ્રાપ્ત થાય છે. તો તમે કહેશો કે ભાઈ અંતર ધ્યાનથી પૂરણ સુખનું ધામ મળે, તો અંતર ધ્યાન એટલે વળી શું? અંતર ધ્યાન એટલે શું? આ તો બધા કહે છે ને ભગવાનનું ધ્યાન કરવું, વળી તમે અંતર ધ્યાન નવું ક્યાં લેવા? કે જે વૃત્તિ બાહિર ઇન્દ્રિયોના એના વ્યવહારોના સંસર્ગમાં છે, એ વૃત્તિને પાછી વાળી અંતર્મુખ કરવી છે. અંતર્મુખ કરવી એટલે હું વળી કે વૃત્તિને અને શબ્દને જે અંતર છે એ અંતર મટાડી દેવું છે. વૃત્તિને અને શબ્દને જે અંતર છે એ અંતર મટાડી દેવું છે. એ અંતર મટાડવાને માટે, નજીક લઈ જવાને માટે શ્વાસોશ્વાસનું વિજ્ઞાનનું ધ્યાન ગુરુએ આપ્યું છે. એ વિજ્ઞાન સદગુરુએ આપ્યું છે. આ ધ્યાનથી જે બહિર્મુખ છે એ વૃત્તિ અંતર્મુખ થાય.
બાહિરના સંસર્ગમાંથી છૂટી અને શબ્દ ધ્યાનના લક્ષ્યમાં આવે, વૃત્તિને શબ્દ બ્રહ્મમાં રાખવી, એનું નામ અંતર ધ્યાન. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાઈ. એટલે ભાઈ આ અંતરદ્રષ્ટિ, આ અંતર ધ્યાન પ્રાપ્ત કરવાને માટે ને જે ધ્યાન દ્વારા પૂરણ સુખને પ્રાપ્ત કરવાને માટે સેવી લે સદગુરુ શ્યામ. સદગુરુ શ્યામને સેવી લે. એની સેવનાથી આ માર્ગ તને જડશે, સમજણ મળશે અને તારા ભટકારનો અવધિ આવશે. પણ જે ગુરુને મેલીને જ્ઞાન કથે તે કૃતજ્ઞ કહેવાય. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર ઓવટ જણાય. ગુરુને મેલીને જ્ઞાન કથે એ કૃતજ્ઞ છે, કર્તવ્યને હારેલો છે. ગુરુ 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 કહેવામાં આવ્યું છે, એટલો બધો મહિમા ગાવામાં કહેવામાં આવ્યો છે. એ કાંઈ સ્વાર્થી લોકોએ પોતાના સ્વાર્થને માટે ગાયું નથી. એવા કોઈ સ્વાર્થી લોકોના આ ગાણા નથી. આ ગાણા તો બધાએ અનુભવના છે, જેની અંદર સ્વાર્થ જેવું કંઈ આવતું નથી. આ તો બધી અનુભવ વાણી છે. તો નજર કરો, જોવો, સમજો. દરેક વાતની અંદર, દરેક કાર્યની અંદર ગુરુની જરૂર પડે છે. ગુરુની જરૂર પડે છે. તો કાળજી રાખીને આપણો જન્મ કરાવે તે સુયાણી પણ ગુરુ છે. આ દેહનો વ્યવહાર ચલાવવાને માટે દેહ ઉપર જે નામ ઠરાવનું મૂકે તે પણ ગુરુ છે. પછી ઉંમરલાયક થતા વિદ્યાલયોની અંદર આપણે અભ્યાસ કરવાને માટે જઈએ છીએ, અભ્યાસ કરાવે તે પણ ગુરુ છે. જે કક્ષાના જે જ્ઞાન જોતા હોય એ કક્ષાના ગુરુ જોઈએ છીએ. કોઈ પણ ક્ષેત્રની અંદર ગુરુ વગર હાલતું નથી. અને પછી વિવેકી પુરુષો તો કહેતાય હોય, ઓળખાણ આપે તો એમ કે એ બાપા આ અમારા ધંધા ગુરુ છો, એણે અમને ધંધો શીખવાડ્યો, નકર હેરાન થઈ ગયો તો. રોટલી ઉપર શાનકીનો આમ ફાફા હતા લ્યો ને, અમારા ધંધા ગુરુ છે. અને મને ઊફ મળીને બાપા બહુ કામ થઈ ગયું છે. ગુરુ તુલ્ય માને છે. અને વાતય સાચી ને ભાઈ, વાતય સાચી ને. તમને કાંઈ પણ સારા કાર્ય માટેની આંગળી ચીંધે તે ગુરુ છે. ઘણા એવા ડખા કરતા હોય કે ભગવાનને ભજન કરવા, ભજન કરવું એમાં વસારે વળી ગુરુ દલાલ. હું દલાલની હું જરૂર? કે દલાલ નથી, જેનું ભજન કરવું એનું રૂપ છે. દલાલ નથી, એનું રૂપ છે. અને યથાર્થ એ રૂપનું ભાન કરાવનાર જ ગુરુ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચી લે ચાર વેદ. હલો, તમે એમ કહો કે આપણે તો વેદમાંથી જ્ઞાન જાણી લેવું છે. વેદમાંથી જ્ઞાન જાણી લેવું છે, વેદનું અધ્યયન કરો. પણ વાંચતા વાંચતા એમાં ક્યાંય પ્રશ્ન થયો એ કેને પૂછવો? એ કાંઈ ઓલું જડ પાનું તો નો જવાબ દે ને. કદાચ તમારા મનથી અર્થ કરો
તો હાસો ખોટો એની શું ખાતરી? એની શું ખાતરી? હે? પણ કે અમે આ દાર કરાયું અને સેજ મોળા ખારા જેવું પાણી છે, આને જરા લેબોરેટરીમાં મોકલી દો. લેબોરેટરીમાં મોકલી દો કે આ પાવામાં જમીનને અનુકૂળ છે ને. હવે લેબોરેટરીમાં મોકલે એટલે પછી એમ કે વાંધો નહીં, જરા કડસું ખારું છે પણ જમીનને નુકસાન નહીં કરે. એ કઈ ખબર પડી કે લેબોરેટરીમાં એ પાણીને મોકલું તઈ તો તમે વાંચ્યું ને એમાં જે પ્રશ્ન થયો એનું સમાધાન તમે તમારા મનથી કર્યું, એ સાચું ખોટું એ કેમ ખબર પડે? અનુભવી ગુરુ છે ને એ લેબોરેટરી છે બાપુ. અનુભવી ગુરુ લેબોરેટરી છે, જે અનુભવને પામ્યા છે. એટલે જેથી કરીને આપણી સમજણમાં કોઈ ફરક ન રહીએ એટલે એના આશરાની જરૂર છે. અને અવતારોએ આશરા લીધા છે તો એ નહીં ડાયા હોય આપણા કરતા? રામ ને કૃષ્ણ આપણા કરતા ડાયા નહીં હોય કે આધુનિક ઢબ નહીં હોય? તઈ એમ ભાઈ નહીં ડાયા હોય તો એણે શા માટે ગુરુ કર્યા અને એણે શા માટે ગુરુચરણનો આશરો લીધો ભાઈ? બરાબર ને? એના શાણવા સીધા કર્યા. જંગલમાં કથા કહે છે કે કૃષ્ણ ભગવાનનો અવતાર કહેવાય, એ લાકડા કાપવા ગયા હતા. બધા કામ કર્યા છે, વળી કેટલા ખંતથી કર્યા છે. પોતાના ગુરુભાઈ સુદામા એને કે તું દુબળો છો, તું બેહીની તારા હાટો તારો ભારો હું કાપી દઉં. એટલે હવે કૃષ્ણને લાકડા કાપવા જવાની જરૂર નહોતી. ગુરુનો નિયમ એવો હતો કે જે પાઠ ભણાવે એ પાઠ ભણવામાં જે ભૂલ કરે એને જંગલમાં લાકડા કાપવા જવાનો દંડ. એટલે કામનું કામ થઈ જાય અને દંડનો દંડ. એટલે સુદામાએ પાઠમાં ભૂલ કરી હતી એટલે એને જંગલમાં લાકડા કાપવા જવાનું થયું. એટલે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે અમે એક વિદ્યાલયમાં ભણીએ, મારો ભાઈ વળી બ્રાહ્મણ, એ એકલો લાકડા કાપવા જાય એ ઠીક નહીં. એટલે કૃષ્ણએ જાણી જોઈને ભૂલ કરી. એટલે ગુરુ કે તારે હારે જવાનું, કે મેં એટલે જ કરીશ, એટલે જ ભૂલ કરી. અને મિત્ર આવો ગોતવો. અમથા ભેળા ભેળા ફરતા હોય પણ હલવાઓ તો તમારો હમું ન જોવે, એ મિત્ર નથી, એ તો સ્વાર્થીઓ છે, મિત્ર નથી. મિત્ર આવો ગોતાય. એટલે કૃષ્ણએ એને સાયને ભૂલ કરી અને લાકડા કાપવા ગયા. અને સુદામાને કે તું બેસ, તું શરીરનો નબળો છો, હું તારો ભારો કાપી દઉં. અને ગોરાણીએ ગુરુ પત્નીએ બેને માટે ડાળિયાનું ગોળનું ભાતું કરી દીધું હતું. કૃષ્ણ લાકડા કાપે છે અને સુદામાને ભૂખ લાગી એટલે પોતાના ભાગના ડાળિયા ખાઈ ગયો પણ ભગવાન નહીં ખાઈ ગયો, કૃષ્ણના ભાગના ખાઈ ગયો. એટલે કૃષ્ણ લાકડાના ભારા બે તૈયાર કરીને કે ભાઈ હવે આપણે ભાતું ખાઈ, કે પણ એ તો મને ભૂખ લાગી તો હું એકલો ખાઈ ગયો, ખરે ગાંડા. તો એ કે મને કાંઈ વાંધો નથી, પણ હવે તે ડાળિયા ખાઈ ગયો અને મારા ભાગના એટલે તારે થોડુંક દાળદર ભાગમાં આવશે, એટલે થોડુંક દાળદર તારા ભાગમાં આવશે. અને કેટલું ભયંકર દાળદર આવ્યું જુઓ. સિદ્ધાંત બોલવા તો કેવું પરિણામ આવે એ આ બધી કથાઓ છે. એ જાણવાની સમજવાને માટેની જ આ બધી કથાઓ છે. તે ઘરમાં બારસ આટા માર્યા કરે, કાયમ ભૂખલી બારસ, કાયમ આટા મારે, ખાવા નહીં ફાફા. તોય ભગવાન કેટલો દયાળુ છે, કેટલો દયાળુ છે. પોતે એક દી બ્રાહ્મણનું રૂપ લઈ અને સુદામા હાજર નથી અને સુદામાને ઘેરે ગયા, શબ્દ નાખ્યો ભિક્ષાન દેહી. સુદામાના પત્ની કે મહારાજ સૂતક છે, હમણાં સૂતક છે, લોટ નહીં આપી શકું. એટલે એણે પૂછ્યું કેટલા દીનું છે?
કે મારે દરિદ્ર રૂપી દીકરો જન્મો છે એટલે જિંદગી ભરનું છે, મારે દરિદ્ર રૂપી દીકરો જન્મો એટલે જિંદગી ભરનું છે. હું કરું મહારાજ? કે પણ તારા ઘરવાળાનો મિત્ર ભગવાન જેવો ભગવાન ત્રિલોકનો નાથ કૃષ્ણ છે, ત્યાં મોકલ ને. એ પણ જાય તો થાય ને કે જાહે ભાઈ મોકલ. એટલું કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને કી આવ્યા. એટલે હવે બ્રાહ્મણનું રૂપ લઈને એટલું કી આવ્યા. સુદામાના પત્નીએ કીધું કે તમારા મિત્ર ગુરુભાઈ દ્વારકાનો રાજા છે, એને કયો તો કાંઈ મદદ ન કરે, પણ દેવી હું મોટો છું, ઉંમરની રીતે બધી રીતે હું મોટો છું નહીં, નાનો છે એટલે મારે એની પાસે મગાય નહીં, સામેથી દે તો થાય. કે પણ જાવ તો ખરા, આપણે ન માગવું, એ તો અંતર્યામી છે એમ બધા કહે છે, આપણે માગવું નહીં, પણ તમે જાઓ કે પણ મારે ખાલી આઈથે જવાય નહીં, ખાલી આઈથે જવાય નહીં. કાંઈક જોઈને તો એ કહે છે આડોશ પાડોશમાંથી પૌવા માગ્યા અને હાથી ત્રીમાં બાંધીને ગયા અને ભગવાનને મળતા ભગવાને એ પૌવા 1 2 ને 3 ફાકડા માર્યા હતા, દાળદર કાઢી નાખ્યું, દાળદર કાઢી નાખ્યું અને સુદામાને પરમ સુખ્યો બનાવી દીધો. એટલે વિશાળ તૃષ્ણાના જે દરિદ્રો છે એ પણ એની દયાથી ને એની કૃપાથી જાય છે. તો આપણે તો એ કહેતા હતા કે અવતારોએ પણ સદગુરુની શરણની સેવના કરી છે. એટલે ગુરુને ભૂલીને, ગુરુ લક્ષ્ય સૂકીને, ગુરુથી પ્રીત બાંધ્યા વિના ગમે એટલું જ્ઞાન ધ્યાનની વાતોના કથન કરી નાખે તો એનો લાભ કાંઈ નહીં. ગમે એવડી મોટી જાન જોડે પણ વરરાજા વગર શું કામનું, વરરાજા વગર શું કામનું. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પરલે હો જાય, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. જેણે ગુરુ વચને વિશ્વાસ બાંધ્યો, ગુરુથી લગની લાગી, એને આ બધી વાતો કામની. બાકી ગરથ વિનાના અરથ શું કામના, ભણી ભણીને ભૂલાવે, બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે બહુ વિધવિધ કર ગાવે. ભાવરૂપી પ્રેમરૂપી ગરથ નથી અને નકરો જ્ઞાનરૂપી વાતોનો અર્થ છે તો ભાવ વિના. કોટી ઉપાયે પ્રેમ વિના પુરુષોત્તમ નહીં મળે, દયા પ્રીતમ ગિરી ગોવર્ધન ધર, પ્રેમ ભક્તિએ પળે, પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. ગુરુ મેલી જ્ઞાન કથે તે કૃતજ્ઞ કહેવાય, તે કર્તવ્યને હારી ગયેલો છે. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર ઉવટ જણાય. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષનો ભોગ નથી ભરાતો. મુમુક્ષ એટલે પ્રાપ્તિની ઈચ્છાવાળો સાધક, પ્રાપ્તિની ઈચ્છાવાળો સાધક. એ સાધકે જો પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, પ્રાપ્તિની ઈચ્છા હોય, તો ગુરુમુખ વાણીને શ્રવણ કરવી. એનાથી પોતાનો ધ્યેય સફળ થઈ છે. અને દરેક મૂળ ધર્મગ્રંથોની વાણીઓ બ્રહ્મમુખ ગુરુમુખ જ છે. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર ઉવટ જણાય. બુદ્ધિના ડખાથી જે વાતોના ઠરાવ મુકાય છે એમાં તો જીવ બિચારો ભૂલો પડી ગયો છે. કયું સાચું, કયું ખોટું, કેને માનું, કેને ન માનું, કેને ભજવું, કેને તજવું, કોણ યોગ્ય, કોણ અયોગ્ય, આમાં મારે શું સમજવું, એવી જબરજસ્ત ગડમુથલ ઊભી થઈ ગઈ છે. રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડીને જીવ ગયો છે ભૂલી, પણ જળ અને ચેતનમાં રસરૂપે રમી રહ્યો પકડી લેની એ સજીવન મૂળી.
અનંત રૂપે અનંત નામે એના વિદ્વાનોએ જ્ઞાનીઓએ એટલા બધા વર્ણનો કરી નાખ્યા, એટલી શૃંગાલ ભાષાઓ વાપરી કે એમાં મુમુક્ષ સાધક અટવાઈ ગયો. પણ અખો ભગત કહે કટકે નામ જુજવા સહી, પણ વેલ વશેથી દિશે નહીં. અર્થ છૂટે છૂટે અનરથ, જેમ અળગો છોડી નાખ્યો રથ. કટકે નામ જુજવા સહી. હવે એક આપણે બળદગાડું કહી, વેલ એટલે બળદગાડું. બળદગાડાના એકે એક પાટના નામ જુદા છે ને. આને ઊંટડો કહેવાય, આને કાગવું કહેવાય, આને ધોંસરું કહેવાય, આને સંબેલ કહેવાય, આને ઊંધ કહેવાય, આને આડા કહેવાય, આને ઝાકડી કહેવાય, આને ઠાઠિયું કહેવાય. વ્હીલ જેને આધારે હોય એને પાડો કહેવાય, આને તળિયું કહેવાય, આને વ્હીલ કહેવાય. વ્હીલ જેને આધારે હોય એને ધરો કહેવાય. એક ગાડામાં કેટલા નામ? પણ હું એમ કહું છું કે તમે ગાડું બોલો, એમાં બધાય નામ આવી ગયા. ગાડું બોલ્યું પછી એમ કહેવાય કે એમાં ઊંટડો આવે ને, એમાં વ્હીલય આવશે ને. તમે ગાડી લ્યો એટલે પછી એવા પ્રશ્ન કરો ક્યારે વ્હીલ આવે ને. ઇન્જિન તો હોય ને, એમાં હેન્ડલ દરવાજા તો છે ને. એટલે પણ ગાડી કીધું એમાં બધું આવી ગયું ભાઈ. કટકે નામ જુજવા સહી, પણ વેલ વશેથી દિશે નહીં. ગાડી બોલો એનાથી કોઈ નામ જુદા નથી, એનાથી કોઈ નામ જુદા નથી. એમ ગુરુ બોલો ને એમાં 10 અવતાર નહીં, 24 અવતાર. દેવ, દેવીઓ, પીર, પેગંબર, ઓલિયા, જે કાંઈ કયો એ બધું એમાં આવી જાય, બધું એમાં આવી જાય. કટકે નામ જુજવા સહી, વેલ વશેથી દિશે નહીં. આવો અર્થ છૂટે છૂટે અનરથ, જેમ અળગો છોડી નાખ્યો રથ. અર્થ છૂટતા અનરથ છૂટી જાય. અને જેમ બળદ છોડીને રથ અળગો કરી દીધો, એમ ચૈતન પુરુષને ઓળખી અને બીજી વાતોને પડતી મેલી દીધી તો કામ થઈ ગયું. બુદ્ધિનો ડખો મટી ગયો, પ્રપંચ ટળી ગયો. ક્યારે? કે યથાર્થ સ્વરૂપ ઓળખાણું ત્યારે. એટલે અનેક રૂપે અનેક નામે એના વર્ણનો કરવામાં આવ્યા, એમાં જીવ ભૂલો પડી રહ્યો છે. પણ જળ અને ચૈતનમાં જે રસ રૂપે રમી રહ્યો, પકડી લે તે જ સજીવન મૂળી. તો ભાઈ સત્ય નામ એ સજીવન મૂળી છે, એ સજીવન વસ્તુ છે. એનાથી કોઈ નામ રૂપે નામી જુદો નથી. પછી રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો, નારાયણ કયો, અલ્લાહ કયો, ગોડ કયો, જરથોસ્ત કયો, દેવ કયો, યા દેવી કયો, કે પછી કોઈ પણ નાના મોટા દેવતાઓના નામ લ્યો, એ આનાથી કંઈ જુદું નથી, ન્યારું નથી. પણ આ ગુરુગમમાં ધ્યાન નહીં ને ખાલી પોથી પાને પંડિતાય. પોથી પાનાના મૂળ જડે તો આયથે કરીને અથડાય વિશ્વાસ નાહી. જેનું ગુરુગમમાં ધ્યાન નથી ને ખાલી પોથી પાનાની પંડિતાઈમાં પીડ્યા છે. મને આટલું યાદ છે ને મેં આટલા શ્લોક કંઠસ્થ કરી લીધા છે, આટલા શ્લોક ઉપર હું સારું એવું બોલી શકું છું, મને આ શાસ્ત્રનું સારું એવું જ્ઞાન છે ને આના ઉપર આપણે સારો એવો નિબંધ પણ લખી શકીએ છીએ. પણ ગુરુગમમાં જ્યાં સુધી ધ્યાન નથી ત્યાં સુધી આ બધોય જાણપણાનો ભાર તારા નાવને બુડાડશે. મિથ્યા જાણપણાનો ભાર છે
એ મિથ્યા જાણપણું ઈ તારા ભાવને આ નાવને બુડાડજો. ખોટા જાણપણા તો ભારરૂપ જ થાય છે, બોજારૂપ થાય છે, આવરણરૂપ થાય છે, જેની જરૂર નથી. એવા જાણપણા મેળવીને શું કરવાનું છે? જો સમજણના ઘરમાં આવી જવાય તો રવિ સાહેબે કીધું પુસ્તકની એસી પરોજણી ક્યાં વાંચે પ્રગટ પાને, એક મન કા મન સમજાવી લેને પ્રાણી એટલે મેરા મજરો, મનથી મનને સમજાવી લે એટલે મેરા મજરો માણે. મનથી મનને સમજાવવા કે સુરતા સડી જેની અસમાન ઠેરાણી. આ આપની વાતો સદગુરુ જાણે, સંતોની વાતો અઘાટ કહેવાણી. એમાં શું જાણે અજ્ઞાની, સુરતા ચડી અને જેની અસમાનમાં આકાશમાં ઠેરાણી એટલે શબ્દમાં ઠેરાણી. આ શબ્દ છે ને એ આકાશનો ગુણ છે. જ્યાં જ્યાં આકાશ આકાશ એમ સંતો બોલ્યા હોય ત્યાં શબ્દ બ્રહ્મ સમજવો, ત્યાં શબ્દ બ્રહ્મ સમજવો. કબીરે એની અનુભવ વાણીમાં ગાયું કરે, સરખો મારો અજબ રંગીલો પુણ્યું લાલ ગુલાલ, કાંતનવાલી શેલ સબેલી જેણે આકાશ નાખ્યા તાર, મારો સરખો બોલે રામ નામ ભજતું હી ભજતું હી ભજતું હી. પણ એના અર્થરૂપે આપણા ગુરુદેવે કીધું કે શ્વાસો શ્વાસનો સરખો રંગીલો, જેની પુણ્યું આંગુલ બાર, સુરતા નારી કાંતનવાલી જેના નાભી કમળ લાગ્યા છે તાર, ભેદ ઓહી ખોલે જેને સદગુરુ મળ્યા હોય સરદાર, ભેદ તો ઈ ખોલે. શ્વાસ ઉશ્વાસનો આ સરખો રંગીલો, બાર આંગળ બારો હાલી રહ્યો છે, પુણ્યું અંગુલ બાર. આ સરખાને કાતે કોણ કે સુરતા નારી કાંતનવાલી. ક્યારે કંતાય કે જ્યારે નાભી કમળ લાગ્યા છે તાર. નાભી પરાનું ધ્યાન જ્યારે વૃત્તિને પ્રાપ્ત થયું ત્યારે આ કાંતિ શકાય છે અને સૂતરરૂપ તત્વરૂપ પાર બ્રહ્મને આ સરખો હાંકી અને ઓળખી શકાય છે. એટલે સુરતા સડી અસમાન ઠેરાણી. આ આપની વાતો સદગુરુ જાણે, એ મૂળ સ્વરૂપના ધ્યાનની વાતો આવા સંતો જાણે, સંતોની વાતો અઘાટ કહેવાણી. એમાં શું જાણે અજ્ઞાની? એ વાતો કોઈ ઘાટની, રંગની, રૂપની, આકારની નથી, કોઈ પદાર્થની નથી. એ નિરંતર નિરાકાર પાર બ્રહ્મ સ્વરૂપની વાતો છે. એટલે ગુરુગમમાં ધ્યાન નહીં, ખાલી પોથી પાને પંડિતાઈ. ખાલી પોથી પાનાથી પંડિતાઈ આવડી ગઈ તો એથી બહુ લાભ નથી, એનો બહુ ફાયદો નથી. હમોનું અભિમાન ઊભું થાય છે, એનું અભિમાન ઊભું થાય છે. અને કીધું ને કે જ્યાં સુધી જ્ઞાનને અભિમાન રૂપી સૂર્યને અભિમાન રૂપી રાહુએ ગળ્યો છે ત્યાં સુધી પ્રકાશ ન પડે. પ્રકાશ ક્યારે પડે? કે ઘરણ મટી જાય તઈ, અભિમાન ટળી જાય તઈ. મિથ્યા જાણપણામાં અભિમાન આવે છે અને સાસુ જાણપણું પ્રાપ્ત થાય એટલે ગમે એવું અભિમાન ઓગળી જાય છે. આટલો તફાવત છે. ખોટા જાણપણામાં અભિમાન ઊભું થાય છે અને સાસુ જાણપણું આવે એટલે રાજા મહારાજાઓ વટની પૂતળીયું એનાય અભિમાન ઓગળી ગયા. કરશે જેસલને એમ કહેવાય તું પાણી ભર દે, અને શું પરિણામ આવે? એને એમ કે તું પાણીનો લોટો ભર દે તો એનું પરિણામ શું આવે કે કોઈની કલ્પનામાં ન હોય. હવે એ માણસને તોરલબાઈએ કીધું કે જેસલજી હજી કાંઈક ખૂણે ખાંસરે રહી ગયા હોય, ધોઈ નાખવા છે કે આ દેવી હવે તમારા જેવા માલમી મળ્યા હું કામે ડાઘ રહેવા દેવા જોઈએ? તમારા જેવા માલમી મળ્યા તો શા માટે ડાઘ રહેવા દેવા જોઈએ? જીવનને ધોઈ નાખવું, નિરંતર પવિત્ર બનાવી દેવું છે. કે તો હું કહું એમ કરશો કે કરું ને? બસ પાર પડી જવું હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ કે એમ કરવું. ન્યા બુદ્ધિનો ડખો ન લેવો, ન્યા
બુદ્ધિનો ડખો ન્યા નો લેવો. કયો એમ કરવું છે કે તો આ મારો ઘાઘરો અને ખંભે નાખીને બજાર હોહરવા થઈ અને ધોઈ આવો. 3 આંકડાઓ મૂક્યું ના કે પાડી પરબારી નો જ નાખી, બરાબર ને? દોરલભાઈ ઉપદેશ દીધો ને એને મૂછું પાડવાની નથી, માન પાડી નાખવા. મૂછું ભલે ને રહી ભાઈ, સારું મસર બસર ઉડીને ઘરે નહીં. તમારા મોઢા મૂછું મોટી હોય તો હે મૂછું પાડી નાખો ને માન નો પડે તો શું કામનું, બરાબર ને? 3 આંકડા. અને એવો આદમી ધોકોન. વિચાર તો કરો કે તમે કેવો ખેલ થયો હોય છે. હે ઉપડ્યો પણ ત્યાં તો ગામે ભાઈ ઘાઘરો નો ધોવાય એની પેલા જેસલને ધોઈ નાખ્યો નિંદા કરી કરીને. અને ઇતિહાસ એવો બોલે છે કે એ ઘાઘરો જેસલને ધોવો ન પડ્યો, અહીંયા નદીએ ગયો તા ધોવાઈ ગયો. આ દેહરૂપી ઘાઘરો ધોઈ નાખ્યો, નિંદા કરીને લોકોએ ધોઈ નાખ્યો. એટલે જે અનુભવી સદગુરુ કહે એ આપણા હિતનું છે, એના પાલનમાં લાગી જવું. વશિષ્ઠ મહારાજ રામને કહે છે કે હે રામ, 3 લોકની અંદર મહાપુરુષ સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોણ સુખી રહી શક્યો છે? સંત પરમ હિતેશુ છે, માટે એ જે કહે એ કરવા લાગી જવું. આ વશિષ્ઠ મહારાજના શબ્દો રામને ઉપદેશ આપતા યોગ વશિષ્ઠ રામાયણની અંદર કહે છે કે સંતના શબ્દોનું ઉલ્લંઘન કરીને કોઈ જગતમાં સુખી રહી શક્યો નથી. એ સંત પરમ હિતેશુ છે, એ જે કહે એ કરવા લાગી જવું. અને એ કોઈ દિવસ આપણું અહિત વિચારતા નથી. અહિત થાય એવો એનો ભાવય નથી. આપણું હિત કેમ થાય, આપણું કલ્યાણ કેમ થાય, આપણો ઉદ્ધાર કેમ થાય, એ જ જેના ચિંતવનો છે ને એ જ જેના કાયમને માટેના ઉપદેશો છે. એટલે આ ધ્યાન પ્રાપ્ત થતા અભિમાન ઓગળે છે. શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થતા અભિમાન ઓગળે છે અને ઓનાથી રૂઢ થાય છે. બણે પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, પરંતુ યોગના તત્વના અભ્યાસ જુદા છે. ન મોક્ષ થાય જાણપણાના જોરે, અધોગતિ ઉલટી થાય. લાલ કહે જગતમાં જ્ઞાનીના પંથ જુદા છે, જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારો તો મોક્ષના માર્ગ પણ જુદા છે. મોક્ષ ન થાય, ઉલટી અધોગતિ થાય. એટલે ગુરુગમમાં ધ્યાન નહીં, ખાલી પોથી પાને પંડિતાય. પોથી પાનાનું મૂળ જડે તો આયથે કરીને અથડાય. પોથી પાનાનું મૂળ ભાઈ નામ છે. નામ જેણે જાણ્યું રે એ તો શ્યાર વેદ ભણ્યો, એનો ભેદ જાણ્યો એ તો ખરેખરો બન્યો. નામ એ શાસ્ત્રનું, વેદનું, પુરાણોનું, ધર્મગ્રંથોનું મૂળ છે. વેદરૂપી, શાસ્ત્રરૂપી, પુરાણોરૂપી દરેક ધર્મગ્રંથોરૂપી ધારા નામમાંથી પ્રગટેલી છે. જે સંતોએ લખ્યું એ નામના ધ્યાનથી લખ્યું છે. એટલે એ એક શબ્દ આજે હજારો વર્ષે કોઈથી ખોટો કહી શકાય એમ નથી, એ ન કહેવાય. એની આજ્ઞાનું પાલન હજી લાખો વર્ષો પછી પણ સમાજને કરવું જ પડશે. હજી લાખો વર્ષો પછી પણ સંતોએ જે મુદ્રા લેખો લખ્યા ને ભાઈ, એનું એ શબ્દોને માન્ય કરવા જ પડશે. એ વિના ક્યાંય નિવેડો નથી, એ વિના ક્યાંય ઉદ્ધાર નથી. કલ્પનાના ઘાટે મુક્તિ મોક્ષ ન હોઈ શકે, શાશ્વત જ્ઞાનથી મુક્તિ હોઈ શકે, પણ કલ્પનાના ઘાટે ચડી અને જે મોક્ષ મુક્તિ પ્રાપ્ત કરવાને માટે ઈચ્છી રહ્યા છે, એ તો એક ખોટા સપના સેવી રહ્યા છે.
ખોટી આશાઓ સેવી રહ્યા છે અને એ બધા શેખ સલીના વિચારો છે. એમાં મોક્ષ મુક્તિની અણસાર ન ભૂતે કે ન ભવિષ્ય ક્યારેય મળી શકે. આ તો સીધે માર્ગે મારા સંત લાવે, પણ હું કરીએ નુગરા આડું તાણે. એ રવિરામ કે આ કયાનો માણે, પછી જરૂર જમને બાણે. શબ્દને તો કોક કોક આવા સંત વિરલા જાણે. સમજ્યાને પ્રમાણે શબ્દને તો કોઈ સંત વિરલા જાણે. એટલે સંતોએ તો સીધો માર્ગ દેખાડ્યો છે, સીધો છે રસ્તો. આવ્યા ત્યાં જાવું, પણ આ પંથવાળાએ ઘાલી છે વાડ્યો. બાપુ સૂર્ય પ્રતિબિંબને ભીનકા કેવું, સત્ય નામ સમજી અને ફંદ કાઢો. સીધો માર્ગ છે ને જ્યાં આવ્યા ત્યાં જાવું છે, પણ આ પંથવાળાએ એવી વાડ્યો ને ઝાખરા ઊભા કરી દીધા ને એવા નુસ્ખા બતાવી દીધા, તે જીવ એ રવાડે ચડી ગયો અને સંતોની વાતો ઉપર ધ્યાન નથી દેતો, એમાં લક્ષ્ય નથી દેતો. નકર એનું ભજન કરવું એમાં કાંઈ ઊભું કરવાની જરૂર જ નથી ભાઈ, કાંઈ ઊભું કરવાની જરૂર નથી. ને ભક્તિની અંદર જેટલું આડંબર કરવું એ બધું પાખંડ, જેટલું આડંબર કરો એ પાખંડ ના. પણ વ્યવસ્થિત આસન હોય, એ રીતના વસ્ત્રો હોય, એ રીતની એકાદી રુદ્રાસની માળા હોય, એકાદી અહીંયા પહેરવી જોઈએ. થોડુંક આમ કપાળમાં ચંદન લગાવીએ એટલે થોડીક અહીંથી ઠંડક ઉતરે. એ આ શેખ સલીના વિચારો છે બધા. હવે હું આ તો ગપા મારે ગપી તોય મૂર્ખ માની લે છે. તપાસ નથી એના તનની એટલે ખરાને ખોટા કહે છે. સીધો જ માર્ગ છે, સીધો રસ્તો છે. પોકારી પોકારીને ગ્રંથોની અંદર પણ કહેવામાં આવ્યું છે, છતાંય સમજાતું કેમ નહીં હોય, નક્કી કેમ નહીં થતું હોય, જીવને ભરોસો કાં નહીં આવતો હોય. કે જેને ફંદ જ વાલા લાગે છે, ફંદ વાલા લાગે છે, આડંબર વાલા લાગે છે. એટલે શું તમે ઇન્સર્ટ માળીને સમરણ કરો એટલે ધ્યાન ન લાગે? એવું કઈ છે? અને ઇન્સર્ટમાં અભિમાન આવે ને લાંબા જવાબ નથી આવતું એમને. હવે રેવા દ્યો ને ભાઈ, ઇન્સર્ટમાં અભિમાન આવે ને લાંબા જવાબ નથી આવતું, રેવા દ્યો ને ભાઈ. હવે એવા ફોલડા પારવીની કથાઓ કે આમ ખોટો ટાઈમ બગડે, ન કરતું એ આગળ ગઈ. પણ શું સમય બગાડીને કાંઈ હેતુ છે, એનો કાંઈ અર્થ છે? કાંઈ નથી. તમ તારે જે સ્થિતિમાં રહેતા હોય એમાં રહ્યો. અને સુફી સંતોએ એટલે ગાયું, હંમેશા ખા હંમેશા પી, गफलत में न रहो ही कदम, नशे में शेर कर अपनी खुदी को तू जलाते जा. अगर है शौक मिलने का कि हाँ तो हरदम लोह लगाता जा. મળવાની ઈચ્છા હોય તો હર દમે દમ લોહ લગાડીને ગુરુને ભજવા માંડની ભાઈ. લપ મૂકીને, લપ છોડ જઈ યાદ આવે તો ભજવા માંડને ભાઈ, કામ થઈ જાય તારું. માં લપ શું કરવાની હોય? પણ કુદરતી લપવું નીકળી જાય ક્યાંથી ખબર નથી પડતી, એ નથી ખબર પડતી. એટલે એનો અર્થ એવો થાય કે આપને એવું ગમે છે એટલે ફાવવાવાળાનો દા ફાવે છે. પોથી પાનાનું મૂળ જડે તો આયથે કરીને અથડાય વિશ્વાસ નહીં. જેને નામનો વિશ્વાસ નથી તે કાયમ અથડામણમાં રહે છે. પોથી પાનાનું મૂળ જડે તો આયથે કરીને અથડાય વિશ્વાસ નાહી. ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાઈ. માટે સેવી લે સદગુરુ શ્યામ. ગુરુ બિના મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. કામ ક્રોધ કાર્યનો મોહ, ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી. ગુરુ વિનાનું
આ મન સમજે નહીં. કોટી ઉપાયે ગુરુ છે ને ભાઈ સમાધાન ચક્ર છે. ગુરુ સમાધાન ચક્ર છે. મનનો છેડો ગુરુ, મનનો છેડો ગુરુ, સમાધાન ચક્ર ગુરુ છે. આગળ કહીએ આપણે કે પ્રશ્ન ઉદ્ભવે એનું સમાધાન કરવા જાવું ક્યાં, ક્યાં જાવું, કેને પૂછો. એક સાધકને ધ્યાન કરતા કંઈ એવું દેખાઈ ગયું. મોટા મોટા 7 ખાખડા દિન સાધુ જાણે બેઠા હોય તો ઊભા હોય એવડા, લાંબા મોટી જડાન, મોટી આંખો, મોટી દાઢી, ધ્રુજવા માંડ્યો. ગુરુદેવને આવીને ફરિયાદ કરી, ગુરુદેવ આજ મને એવા 7 મોટા ખાખડા દિન દેખા, પણ એનું રૂપ જોઈ શકાતું નથી. જોતા જ આમ મારું હૃદય જોવો થાતી હજી થડથડ થાય છે. અહીં કોણ હશે, મને કાંઈ કરી નહીં નાખે ને? ગુરુદેવ કે ગાંડા કરી હું નાખે, મહાન ભાગ્યશાળી છો. એ ગાંડિયા, એ કાયરે તને સપ્તર્ષિના દર્શન થઈ ગયા. હે ગુરુ મહારાજ, એ સપ્તર્ષિ હતા કે તઈ તો ભય મટ્યો. અનુભવના માર્ગે હાલવામાં પળે પળ ગુરુની જરૂર છે ભાઈ, પળે પળ ગુરુની જરૂર છે. ગુરુ વિના મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. જ્યાં સુધી મન સમાધાનમાં આવે નહીં ત્યાં સુધી કલ્પાંત છોડે નહીં. સમાધાનમાં આવી જતા તરત જ કલ્પાંત છૂટી જાય છે. ભાઈએ ભાઈએ કાંઈ ઝઘડો થયો, સમાધાન ન થાય ત્યાં એકબીજા વિશે ત્યાં સુધી કરડી દ્રષ્ટિથી જોવે. ભલે એક હગા માના ભાઈ હોય પણ કરડી દ્રષ્ટિથી જોવે. પણ સમાધાન થઈ જાય તો પાછો તરત સુલહ સંપ થઈ જાય. પ્રાકૃતમાં સમાધાન થાય કેટલી મજા આવે છે. પ્રાકૃત વ્યવહારની અંદર સમાધાન થાય તો કેટલો આનંદ આવે છે. અને સાચી રીતે મનનું સમાધાન થાય નો આનંદ આવે ભાઈ, તમે કયો લ્યો, નો આવે. પ્રાકૃત વ્યવહારમાં આનંદ આવતો હોય અને સાચી રીતે મન સમાધાનમાં આવી જાય તો નો આનંદ આવે, લ્યો કયો. હાવ રોકડો હિસાબ નથી, હાવ ગણિત હેલું નથી. એકાઉન્ટ નથી, આ તો બાદ બાકી હાવ સીધું સીધું જ ગણિત છે. હાવ ગુરુ વિના મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. કામ, ક્રોધ, કાર્યનો મોહ. કાયમને માટે ગુરુ વિનાનું મન કરે ઉત્પાત વિષય વ્યાપી. ગુરુ વિના ઉત્પાત કરે છે અને વિષય વ્યાપી થઈને ફરે છે. હાથીને છૂટો મૂકો તો ઝાડને ઉખેડી મૂળ હોતા અને રટણ પટણ કરે. એ હાથીને અંકુશ લગાવે તો ધાર્યું કામ કરે. છૂટો હાથી મૂકો તો ઝાડને ઊંધે મૂળ કરે અને અંકુશ લગાવો તો ધાર્યું કામ કરે. એ મન હાથી છે, છૂટું મૂકવામાં આવે તો સત્વગુણના બગીચાના ઝાડવાને ઊંધે મૂળ કરી નાખે, હતો નહોતું કરી નાખે. પણ કોઈ સદગુરુ માલમી મળે ને એને અંકુશ લગાવે તો એ જ મન ધાર્યું કામ કરે. ધાર્યું કામ એટલે જ્યાં તમારે લગાડવું છે ત્યાં લાગે અને જે જોઈશે સિદ્ધિ તમને મન અપાવે. તમારી પાસે ભજન કરવાનું સાધન મન સિવાય શું છે? શું છે કયો લ્યો? એ જ સિદ્ધિ અપાવે. પણ અંકુશ આપનાર કોક ગુરુ મળી જવા જોઈએ ને, એટલે ગુરુની જરૂર છે ભાઈ, ગુરુ મળી જવા જોઈએ. ગુરુ વિના મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. કામ, ક્રોધ, કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી. ગુરુ મેલીને તો ભવ હાર્યો. નર્ક કુંડ અધિકાર દાસ લાવવું કે જરૂર રહેશે, 84નો ભટકાર ગુરુ જો ભૂલાઈ. ગુરુ મેલીને ભવ હાર્યો. નર્ક કુંડનો અધિકાર જે સદગુરુને ભૂલ્યા, સદગુરુથી ચિત્ત સોરી ગયા, એ જીવ કાયમને માટે ભટકાર મારે છે. ગુરુ મેલી ભવ હાર્યો, નર્ક કુંડનો અધિકાર દાસ લાવવું કે એને જરૂર રહેશે, 84નો ભટકાર ગુરુ જો ભૂલાઈ. સદગુરુથી ચિત્ત સોરાઈ ગયું
તો જીવનો ભટકાર કાયમને માટે રહે છે ને એનાથી વૃત્તિ જોડાઈ ગઈ તો ક્ષણવારની અંદર ગુરુ શરણની સેવના કરતા ભટકારનો અવધિ આવી જાય છે. એટલે અનન્ય લોહલગનથી, ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક એ અનન્ય ભાવથી સદગુરુના શરણાને બાપા સેવી લેવા, એનો આધાર પકડી લેવો, એની સાયામાં કાયમને માટે રહેવું. કારણ કે એ સાયા અખિલ વિશ્વવ્યાપી છે. હું ઘણી વખત કહું છું કે ભાઈ આપણે કબીર વડ બહુ મોટો કહેવાય છે ને, કંઈક વીઘા 2 વીઘામાં કે વધારે હોય, એવડા મોટા એ વડ ને મોટા વૃક્ષ થાય છે. છતાંય એની સાયામાં અમુક સંખ્યાની ગણતરીમાં જ બેહી હગે ને, કે ભાઈ બહુ મોટો વડલો હોય ચાલો 5,000 માણા બેહી હગે, પછી તો વડલા સિવાયનો તડકો હોય. હાલો 50 વીઘાનો બગીચો હોય તો એના હિસાબમાં હાલો 1,00,000 માણા એની સાંયે બેહી હગે, પછી બગીચો ખીસોખીસ ભરાઈ જાય. પછી પણ સદગુરુ અખિલ વિશ્વવ્યાપી છે. જ્યાં જાવ ત્યાં એની સાયા, જ્યાં જાવ ત્યાં એની સાયા, જ્યાં જાવ ત્યાં એની સાયા. અખિલ વિશ્વમાં જે વ્યાપીને રહેલ છે એટલે ઈ સાયા કાયમને માટે ટકી રહે છે. બાકી સોમાહાના આવા વાદળા થાય ને તડકો 5 દી 10 દી 15 દી ન દેખાય એટલે આપણે માનીએ કે હવે આમાં સાયો તો કાયમ રહે છે, હવે મકાનની ક્યાં કાંઈ જરૂર છે, આ સાયો કાયમ રહે પછી શું મકાનની જરૂર. પણ આ વાદળાનો સાયો કાયમ ન રહે ભાઈ, વાદળાનો સાયો કાયમ ન રહે. એમ બીજી બધી સાયાઓ મર્યાદિત છે. એ સાયા એ વાદળા ખહી જતા વાર ન લાગે, એ વાદળા ખહી જતા વાર ન લાગે. અને ખહી જાય છે ને, હગો દીકરો હગા બાપને દગો દઈ દે છે, સગો બાપ સગા દીકરાને દગો દઈ દે છે, ભાઈ ભાઈને દગો દઈ દે. આ વાદળા ખહી ન ગયા શું કહેવાય? પતિ પત્નીના ગાઢ સંબંધ છે, પત્ની પતિને દગો દઈ દે છે, પતિ પત્નીને દગો દઈ દે છે, મિત્ર મિત્રને દઈ દે છે. આ બધા વાદળા ખહી નથી જાતા. પણ સાસા ગુરુ એની સાયા કોઈ દી મટતી નથી, એની સાયા મટતી નથી. પણ જીવને એનાથી હોય 1% ભાવ રહી જવો જોઈએ, ટકી રહેવો જોઈએ. તો જરૂર એ સાયાની અંદર ત્રિવિધિના તાપ બુજાય છે, અંશ પરમ સુખી થઈ જાય છે. એટલે એ શરણની સેવના કરી જીવનની અંદર આનંદ લઈ લેવો, લાભ લઈ લેવો. અવસર ફરીને મળવો બાપા ઘણો કઠણ છે. ભજન વિના જિંદગીની અંદર હું ભેળું આવવાનું છે? હે ભાઈ, ભજન વગર જિંદગીની અંદર શું ભેળું આવવાનું છે? અને કેટલી જિંદગી કેવડી કાપડી છે. અત્યારે અલ્પ આયુષ્ય થઈ ગયા છે, ટૂંકી જિંદગીઓ થઈ ગઈ છે. હવે કઢાપા કેટલાક કરવા? હે કઢાપા કેટલાક કરશું, કેટલી કડાકૂટ કરશું ભાઈ? એ અલ્પ આયુષ્યની અંદર મારા નાથનું થાય ને એટલું બાપા ભજન કરી લેવું. બીજું શું કહીએ આપણે? શું કહીએ? થાય એટલું ભગવાનનું સદગુરુનું ભજન કરી લેવું, જીવનનું ભાતું ભર લેવું. અને આવા સ્વાર્થી તો બધાએ થવું, આવા સ્વાર્થી તો બધાએ થવું. પોતાનો સ્વાર્થ કાંઈક તો કરવો જોઈએ ને, તો આ સ્વાર્થ કરી લેવો કે પોતાને પોતાના માટે ભજનનું ભાતું ભર લેવું. બસ એનું નામ આપવીતી કરીએ, પરવર્તી પરજાળીએ, સાર તો લઈએ રુદિયાની માય. ગુરુને પ્રતાપે માળી લખમો બોલ્યા, પછી અહીંથી સૂટ્યા વહેલેથી વસૂટ્યા બાપા ભવે ભેળા પછી નહીં થાય. એટલે આ વાત ઉપર લે એને સદાયને માટે આનંદ છે. ગુરુ ગુણ ગાય એને સદાય આનંદ છે. સદગુરુદેવ કી જય. લાવો ભાઈ લ્યો, આજ હું આરતી ગાઈ નાખું, કાં હાલે ને? સંધ્યા સુમીર નયારતી
ભજન ભરોસે દાસ મનસા વાસા કર્મના जब लग घट में श्वास श्वास की कर स्मरणी जपी ले अजम पाजाप परम तत्वनु ध्यान धर सोहमयापो आप सोहम परोवी पवन में बांधी मेल सुमेल ब्रह्मगाठ हृदय धरी ईश विध माला फेर आरती वागे छे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती रे उगमेश्वरनी आरती आरती वागे छे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती नाभि सिंहासन शोभता अखंड अविनाशियाप नाभि सिंहासन शोभता अखंड अविनाशियाप निर्गुण ब्रह्म न्यारा सदा रे ए घटो घट मां वसियो सेवास उगमेश्वरनी आरती ए घटो घट माही वसियो सेवास उगमेश्वरनी आरती 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 वागे छे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती नाद रूप गाजी रह्यू शंख जालरनो जणकार नाद रूप गाजी रह्यू शंख जालरनो जणकार नोबत नगारा नामना रे वागे छे अलख धणीने द्वार उगमेश्वरनी आरती वागे छे अलख धणीने रे द्वार उगमेश्वरनी आरती आरती करिए आरती वागे छे
અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી ધજા નિજ ધર્મની અનંત જુગથી લહેરાય ધજા નિજ ધર્મની અનંત જુગથી લહેરાય જ્ઞાન જ્યોતિ અખંડ જલે રે જલે સે શ્યાર વેદથી પાર ઉગમેશ્વરની આરતી જલે સે શ્યાર વેદથી ને પાર ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી પદ્માયાસન વાળીને અખંડ ધ્યાન લગાય પદ્માયાસન વાળીને અખંડ ધ્યાન લગાય શ્વાસો શ્વાસે સમરતા રે સદગુરુના દર્શન થાય ઉગમેશ્વરની આરતી સદગુરુજીના દર્શન થાય ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી અનાદિ શિવ ઉગમેશ્વરા શક્તિ સોનલ માત અનાદિ શિવ ઉગમેશ્વરા શક્તિ સોનલ માત દાસ જંતી પર દયા દાખવી રે ભાંગી છે મારા મનની રે ભ્રાત ઉગમેશ્વરની આરતી ભાંગી છે મારા રે મનની ભ્રાત ઉગમેશ્વરની આરતી આરતી કરીએ ગત ગંગા સાથ સાંધી શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી બ્રહ્મારૂપ જીવન રામ છે શિવરૂપ પૂંજલ પીર બ્રહ્મારૂપ જીવન રામ છે
શિવરૂપ પૂંજલ પીર વિષ્ણુ રૂપે ઉગમેશ્વરા રે લક્ષ્મી રૂપે સોનલ માત ત્રણ દેવની આરતી લક્ષ્મી રૂપે સોનલ માત ત્રણ દેવની આરતી આરતી કરીએ ગત ગંગા સાથ સાંધે શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી આયવની માયાવિયા અધમનો કરવાને ઉધાર આયવની માયાવિયા અધમનો કરવાને ઉધાર નામ નિશાન બતાવ્યા રે તાર્યા ભવ સાગર જાલીને હાથ ત્રણ દેવની આરતી તાર્યા ભવ સાગર જાલીને હાથ ત્રણ દેવની આરતી આરતી કરીએ ગત ગંગા સાથ સાંધે શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી સુંદર સિંહાસન શોભતા નાભી કમળની માયા સુંદર સિંહાસને શોભતા નાભી કમળની માયા અખંડ વાસો ત્યાં વસે રે મારી સુરતા લાગી છે ત્યાં ત્રણ દેવની આરતી મારી સુરતા રે લાગી છે ત્યાં ત્રણ દેવની આરતી આરતી કરીએ ગત ગંગા સાથ સાંધે શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી નિષદિન ગુરુને નિરખવા દરિયે નિજ રૂપમાં ધ્યાન નિષદિન ગુરુજીને નિરખવા દરિયે નિજ રૂપમાં ધ્યાન સહજ સુરતાએ સમરતા રે પલે પલ દર્શન થાય ત્રણ દેવની આરતી
પલે પલ દર્શન થાય ત્રણ દેવની આરતી આરતી કરીએ ગત ગંગા સાથ સાથે શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી સદાય અમારી સાથ છો દૂર નથી જરાય સદાય અમારી સાથ છો દૂર નથી જરાય દાસ જંતીના સ્વામી રે ઘટો ઘટ માહી દર્શાય ત્રણ દેવની આરતી ઘટો ઘટ માહી એ દર્શાય ત્રણ દેવની આરતી આરતી કરીએ ગત ગંગા સાથ સાંધે શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી સત્યગુરુ દેવની ઉગમ ભો